જેતપુરમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ દ્વારા શિક્ષકોનો બીએલઓ અને મતદારી યાદી સુધારણા કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। સંઘના આગેવાનોએ મામલતદાર અને ચૂંટણી તંત્રને રજૂઆત કરી જણાવ્યું હતું કે રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં શિક્ષકોને આવી કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે, જ્યારે જેતપુરમાં હજુ પણ મોટી સંખ્યામાં શિક્ષકોને આ જવાબદારી સોંપવામાં આવે છે। શિક્ષક સંઘના જણાવ્યા મુજબ આ કારણે શિક્ષણ કાર્ય પર સીધી અસર પડી રહી છે। સંઘે માંગ કરી છે કે અન્ય સરકારી વિભાગોના કર્મચારીઓને પણ આ કામગીરીમાં સામેલ કરવામાં આવે, જેથી શિક્ષકો પરનો વધારાનો બોજ ઘટે। સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં વધુ રજૂઆતો અને કાર્યક્રમો યોજવામાં આવશે। 97 શિક્ષકોમાંથી 90 શિક્ષકોને વસ્તી ગણતરીદાર અથવા સુપરવાઇઝર તરીકેની નિમણૂક આપેલી છે। અમુક શાળામાં 100% સ્ટાફ લઈ લીધેલો છે। એટલે અમારી માંગણી એવી છે કે 50% શિક્ષકોને વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે, જેથી શાળાનું સુચારું આયોજન શક્ય બને, બાળકોના અભ્યાસ ઉપર કોઈ માઠી અસર ના પડે। જ્યારે ગ્રામ્યમાં બીએલઓને વસ્તી ગણતરીદારમાંથી મુક્તિ આપેલી છે, એવી જ રીતે જેતપુર શહેરમાં પણ મુક્તિ આપવામાં આવે બીએલઓને। ધોરાજી, ગોંડલ ગ્રામ્ય સિટી, રાજકોટ ગ્રામ્ય સિટીમાં પણ બીએલઓને મુક્તિ આપેલી છે અથવા સ્વેચ્છાએ કામગીરી મરજિયાતપણે આપેલી છે। એવું જ આયોજન